वेलकम बैक टू न्यू व्लॉग। एज यूजुअल निकल पड़े हम अपनी सवारी में, फिर से वहीं जा रहे हैं जहां हम हमेशा जाते, मेरे घर, इसका ससुराल। शाम के बजे 4:30 पहुंच जाएंगे 5 बजे तक। हाँ, तो आज गरबा खेलने जाएंगे, उसकी तैयारी व्यारी सब करके ही निकले हम। सामान ले लिया है, वहीं से रेडी होके वहीं से निकल जाएंगे। मैंने कुर्ता लिया है और नीचे हम पहनेंगे जीन्स का पैंट। किसी ने पूछा, पर वो ट्रेडिशनल वेयर में आता है। FYI गाइस, इम्पोर्टेंस अटेंशन सीकर है ये, एक नंबर का। पूरी दुनिया जान रही है क्या कि तुम अटेंशन सीकर हो? हमको अटेंशन की जरूरत नहीं पड़ती। क्यों? जाम ही ऐसा है भाई, क्या करे, अटेंशन अपने आप मिल जाती लोगों की। घर जाके सबसे पहले हेयर वॉश करना है, बहुत गंदे हो गए। अचानक से प्लान बन गया, इसलिए हेयर वॉश करने का टाइम नहीं मिला, ऐसे ही निकल पड़े। अभी जाएंगे, फटाफट से पहुंचेंगे, चाय और पोहा खाएंगे शायद से। हमारी सासू माँ ना अपना फेवरेट पोहा। इसको बड़ा पसंद है मेरी माँ के हाथ का पोहा। तो देखते हैं कहाँ जाएंगे आज खेलने के लिए, फिर वही फोटोज वीडियोस खींचेंगे। तो जिसने भी सब्सक्राइब नहीं किया है वो लोग सब्सक्राइब कर लो प्लीज़। और पहले दिन का जो हमने गरबा खेला है वो वीडियो नहीं देखा है, उसकी लिंक डाल रही हूँ मैं, तो जाके देख लेना। और प्लीज़ सब्सक्राइब भी करो, लाइक शेयर एंड कमेंट भी कर दो। तब तक अभी इसको डिस्टर्ब नहीं करते हैं, गाड़ी चलाने देते हैं क्योंकि ट्रैफिक बढ़ रहा है। ओके, मिलते हैं घर जाके। गाइस, तो वी आर રેડી જવા માટે। અને અચ્છા, તો તું પણ તો રેડી જ છે ને? વી આર રેડી યા। તો આજે ક્યાં જવાનું છે આપણે? નવતાલી। એવું છે? હા, નવતાલી જવાનું આપણે, સાયન્સ સિટી। ફોન આવ્યો તો ધીસ ઇઝ આ લુક। ફોટોઝ ક્લિક કરવાના છે મારે। કોલ આવી ગયો છે એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે। ફાઇનલી રીચ। એને મારી પાસે આવું છે પર તું આવા નહીં દેતો એને। હું તમારા બેને દૂર નથી કરતો, જરા સબર રાખો, તમારો છે તમારી જોડે જ રહેશે। બધાના ફોટો સેશન્સ ચાલુ થઈ ગયા છે। હું હરકો થઈ જાઉં પૂરું। અચ્છા, વ્લોગમાં આવવા માટે? યસ। તો જા દૂર જા, પૂરો લુક બતાવી દે। સી કેટલાનો કુર્તો છે? હા ભાઈ, આ પૈસાવાળા માણસની ઘડિયાળ જોઈ લો, કઈ બ્રાન્ડ છે એને જ ખબર। મચેરીટા કઈ બોલતા શીખી જા પાછો। આજે આપણે આવ્યા છે નવરાતમાં, બરાબર છે? હજી ગરબાની રમઝટ ચાલુ થઈ નથી, થશે 10-15 મિનિટમાં। જય ભાવિન, કેવું હતું આજનું? એક નંબર જકાસ। તારે શું કઈ કેવું છે? ભાઈ એક નંબર મસ્ત। ઘણા ટાઈમ પછી શરણાઈ, તબલા અને ઢોલ પર ગરબા કર્યા છે। જૂના જમાનાની યાદો આવી ગઈ આપણને, એકદમ ભીડેની સ્ટાઇલમાં કહીએ તો મેરે જમાને કે ગરબે થે ये मेरे जमाने के। તો તું એ જમાનાનો છે? પથ્થર યુગનો છે મારો ભાઈ। તો પાષાણ યુગ કે પાષાણ યુગ, પથ્થર યુગ તો હજી હમણાં આવ્યો, પાષાણ યુગ થી અહીંયા તો ચાલુ જ નથી થયું એવું લાગે છે કે બ્રેક પડ્યો છે। બ્રેક પડીને હવે બધે મંડલી થશે।
તો અત્યારે બધી જગ્યાએ બ્રેક પડી ગયો છે. તો અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણે જઈ રહ્યા છે એઝ યુઝ્યુઅલ કેસરની ચા પીવા. ઓકે. પેલેડિયમ મોલની પાસે એક જ અડ્ડો છે આપણો, સાર્વજનિક અડ્ડો. ત્યાં બધા બેસવાનું, ચીલ મારવાનું, ખાઓ પીઓ, મજા કરો, જલસા કરો. ઓકે. જપ નામ. શું બોલ્યો? જય મહેશમતી. જય મહેશ. મજા આવી તને આજે? જોરથી બોલ, આમાં સંભળાય. બહુ મજા આવી. બહુ મજા આવી. અત્યારે શું કરી રહ્યો છે તો? અત્યારે અમે પેટ પૂજા. હવે નવરાત્રિના ગરબા કરીને બધા થાકી ગયા એટલે હવે કરવાની પેટ પૂજા. એક માત્ર અડ્ડો કેસર અને એનું ચાઇનીઝ. હા હા હા, જે લોકો બી અમદાવાદ આવે એણે અહીંયા આવીને ચાઇનીઝ ટ્રાય કરવું જોઈએ. બોલો ગરીબો વાલે બાબા કી જય. તો ગાઈઝ વાગ્યા છે અત્યારે 4:20. આજે અમે મંડળીના ગરબા ગાયા છે અને બહુ બધા આજે નવરાત્રિના ગરબા ગાયા, જેથી નાવ ફૂલ ટાયર્ડ મોડ ઓન છે. અને ફાઇનલી અમે આવી ગયા છે ઘરે. મેડમજી એમનો મેકઅપ સાફ કરી રહ્યા છે. તો શ્રુતિ મેડમ, તમારો આજનો એક્સપિરિયન્સ કેવો રહ્યો જરાક કહી દો. બહુ થાકી ગઈ છું. જો આજે એના ચહેરા પર થકાન દેખાઈ રહી છે. તો આ વિડીયોને અમે અહીંયા જ આજે સમાપ્ત કરી રહ્યા છીએ. હવે મળીશું નવા બ્લોગમાં, નવા ઇનોવેટિવ આઈડિયા સાથે, નવી એડવેન્ચર સાથે કે અમે અમારી જિંદગીમાં શું કરી રહ્યા છીએ. તો મળતા રહીશું ગાઈસ. જેણે વિડીયોને લાઈક નથી કર્યો લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજે મેડમની જગ્યાએ હું વિડીયો અંત કરી રહ્યો છું કારણ કે મેડમ ફૂલ ટાયર્ડ મોડમાં છે. સો સી યુ સૂન. બાય બાય.